દશરથજીએ એ પ્રસાદમાંથી બે ભાગ કર્યા. અડધો કૌશલ્યાજીને આપ્યો છે અને અડધો કૈકેયીજીને આપ્યો છે. કૌશલ્યાજી અને કૈકેયીજીએ પોતાની પાસે જે પ્રસાદ છે એમાંથી બે ભાગ કર્યા અને સુમિત્રાજીને આપ્યો છે. ત્રણેય રાણીઓએ પ્રસાદ લીધો છે અને પ્રસાદ લેતાની સાથે જ ત્રણેય રાણીઓ જાણે કે ગર્ભવતી થઈ હોય એવો અહેસાસ થવા લાગ્યો છે. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. નવો માસ, એમાં પણ ચૈત્ર માસ આવ્યો છે. ચૈત્ર માસની અંદર શુક્લ પક્ષ ચાલી રહ્યો છે. શુક્લ પક્ષની અંદર નવમીની તિથિ છે. ભગવાન સૂર્યનારાયણ ઉદિત થયા છે. ધીરે ધીરે ભગવાન સૂર્યનારાયણ મધ્ય આકાશમાં આવ્યા છે. સુંદર શીતળ મંદ સુગંધિત વાયુ વહી રહ્યો છે. સંતોના મન હરખાવા લાગ્યા છે અને એ સમયે દેવતાઓ આવી અને પ્રભુની સ્તુતિ કરે છે. પુરુષોક્તના મંત્રો દ્વારા દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી. પ્રભુની સ્તુતિ કરી અને દેવતાઓ પોતપોતાના ધામમાં ગયા છે. અને દેવતાઓ જ્યાં ગયા ત્યાં પ્રભુ તુરંત જ માં કૌશલ્યાની સમક્ષ ચતુર્ભુજ નારાયણના રૂપમાં પ્રગટ થયા. બોલીએ શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન. અને તુરંત માં ભગવતી કૌશલ્યા પ્રભુના પુરાણ પુરુષોત્તમ રૂપને જોઈ અને પ્રભુની સ્તુતિ કરવા લાગી. ભય પ્રગટ કૃપાલા દીન દયાળ બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિદેહ મમ શોભાસી યહ ઉપહાસી સુનત ધીરમતિ ધીરે ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત बहुत विधि कहीं कथा सुहाई मातु जाई जे प्यार सुध प्रेम माता मुनि बोली यौवनी डोली तजो धाम की ये शिशु देला अति प्रिय सीला यह सुख परम सुनी वचन सुजाना रोदन ठाना कोई बालक सुरभूपा यह चरित गावहि हरि पद
માં ભગવતી કૌશલ્યાએ પ્રભુની સ્તુતિ કરી છે. માની સ્તુતિની સામે પ્રભુ મંદ મંદ હસતા રહ્યા. કહ્યું, માં, જો મેં તને વચન આપ્યું હતું ને કે હું તમારે ત્યાં પુત્રના રૂપમાં આવીશ, લે હું આવી ગયો છું. ત્યારે કૌશલ્યાજીએ ભગવાનને કહ્યું કે નહીં નહીં, તમે તમારું વચન પાળ્યું નથી. કહ્યું, કેમ માં? મેં મારું વચન તો પાળ્યું, હું આવીને ઊભો તો છું તારી સામે પુત્રના રૂપમાં. કહ્યું, નહીં પ્રભુ, તમે તો દીકરો બનીને આવવાનું કહ્યું હતું ને આવ્યા છો બાપ બનીને. તમે મને વચન આપ્યું હતું કે હું પુત્ર બનીને આવીશ ને તમે ઊભા છો બાપ બનીને. પુત્ર બનો. જુઓ, આ જગતની એક માતા ઈશ્વરને માનવ બનતા શીખવાડી રહી છે. કહ્યું કે નાના થાઓ, અને પ્રભુ નાના થવા લાગ્યા. બસ માં કહ્યું, નહીં, હજુ નાના થાઓ, હજુ નાના થાઓ. એમ કરતા કરતા પ્રભુ નવજાત શિશુના રૂપમાં આવી ગયા. કહ્યું, બસ માં. કહ્યું, નહીં, હજુ અધૂરું છે. શું? કહ્યું કે અમારે ત્યાં બાળક જન્મે ને એ 2 હાથ લઈને આવે, આમ 4 હાથ લઈને ના આવે, માટે 2 હાથ ધારણ કરો. ભગવાને 2 હાથ ધારણ કરી લીધા. કહ્યું, બસ માં હવે. કહ્યું, નહીં નહીં, અમારે ત્યાં છોકરું જન્મે ને તો એને અમે રમકડા આપીએ, આમ રમકડા લઈને ના આવે. આ હાથમાં ચક્ર ને શંખ ને બધું પકડ્યું છે ને છોડી દો. ભગવાને ચક્ર ને શંખ છોડી દીધો. કહ્યું, બસ માં હવે. કહ્યું, હજુ બાકી છે. શું? કહ્યું કે અમારે ત્યાં દીકરાનો જન્મ થાય ને તો આમ હસતો હસતો ને વાતો કરતો ના આવે, એ તો રડે. રડો. અને ભગવાન રડવા લાગ્યા છે. અને જ્યાં રડવા લાગ્યા ત્યાં દાસીઓ દોડતી દોડતી આવી જુએ છે તો કૌશલ્યાજીના ખોળાની અંદર લાલન દેખાયો. અરે રાણીબા, આ શું? કહ્યું, હા દેખ, ઠાકુરને કૃપા કરી છે અને લાલન થયો છે. જ્યાં સાંભળ્યું ત્યાં દાસીઓ દોડી છે મહારાજની પાસે બધાઈ આપવા માટે. મહારાજ, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. દશરથજીએ કહ્યું, શું? કહ્યું, મહારાજ, આપણા આંગણાની અંદર દીકરાનો જન્મ થયો છે. સાંભળતાની સાથે દશરથજી પોતાના ગળામાં જે મોતીની માળાઓ હતી તે નાખી દાસીઓના ગળામાં. અને તુરંત જ દશરથજીએ કહ્યું કે ગુરુ વશિષ્ઠજીને બોલાવો, લોકોને બોલાવો, ઉત્સવ કરો, વાજા વગડાવો, ઢોલ વગડાવો. આજે મારા આંગણાની અંદર મારો રામ પધાર્યો છે. અને સાંભળતાની સાથે ઉત્સવ થવા લાગ્યો. હે અવધ મે આનંદ ભયો છે, 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 રઘુવરલાલ કી જય, રઘુવરલાલ કી જય, કૌશલ્યાલાલ 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 કી જય. હે અવધ મે આનંદ ભયો છે, રઘુવરલાલ કી જય, હે અવધ મે આનંદ ભયો છે, રઘુવરલાલ કી જય, હે અવધ મે આનંદ ભયો છે, રઘુવરલાલ કી જય. હા કિયા ઘોડો
એક રાઉન્ડ હા હા આજે વધામણા હે
શરણાયે ઢોલ વગાડા દીવડા ઢોલ બધાઈ ભાઈ